श्री राम जय जय राम श्री श्री राम जय जय राम श्री श्री राम जय जय राम रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता निशाचरचमुं रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे हो राम मामुद्धर हो राम मामुद्धर। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरी पधारो पवन कुमार। बोलिए श्री सीतारामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। પ્રભુ શ્રી રામજીની કથા કામધેનુ સમાન છે. જેમ કામધેનુ માતા આપણે જે પણ માંગીએ એ પ્રદાન કરે છે, એવી જ રીતે રામકથાનું જે અનુસરણ કરે છે એના ચિત્તની અંદર જે પણ કામના છે એ પૂર્ણ થાય છે. અને એનાથી પણ આગળ કહીએ તો સંપૂર્ણ કામના નિવૃત્ત થાય છે. અંતઃકરણ શુદ્ધ થઈ પ્રભુના દર્શનની પ્યાસ જાગે છે. સત્યનું દર્શન થાય છે. અદ્ભુત ફળ છે. પ્રભુના પ્રેમથી અધિક જીવનનો લાભ શું છે? આપણું જીવન પ્રભુમય હોય, આપણી દ્રષ્ટિ પ્રભુમય હોય, આપણી આંખ જ્યાં જાય ત્યાં સીતારામનું દર્શન કરે, આપણા કાન જે સાંભળે એમાં પણ પ્રભુના જ સ્વર સંભળાય, તો જીવન સાર્થક છે. અને રામચરિત માનસ એ જીવનને સાર્થક કરે છે. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત ચારુ તુલસી સુવગ સ્નેહ બન સિય રઘુવીર બિહારું. આ શ્રી રામજીની કથા મંદાકિની અર્થાત ગંગાજી સમાન છે. ગંગાજી આપણને પાવન પણ કરે છે અને શુદ્ધ પણ કરે છે. સ્નાન કરતાની સાથે પવિત્ર પણ થઈ જઈએ છીએ અને શુદ્ધ પણ થઈ જઈએ છીએ. જીવન મરણના ચક્રથી પાર કરનારમાં ગંગા છે. એવી જ રીતે આ રામકથારૂપી ગંગા પણ આપણને પાવન કરે, હૃદયને શુદ્ધ કરે. અને કે છે ચિત્રકૂટ ચિત્ત ચારુ. આપણું જે મન છે, આપણું જે ચિત્ત છે એ કેવું છે? ચિત્રકૂટ. ચિત્રકૂટની અંદર વિશેષતા શું છે? તો કે ભગવાન શ્રી રામજી એની અંદર બિરાજમાન થાય છે. એવી જ રીતે આપણા મનમાં પણ આ કથા દ્વારા કોણ બિરાજમાન થશે? રામજી. સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. એ અનુભવ થાય કે મારા રામ સિવાય બીજું કંઈ જ નથી. મારા રામજીની ઈચ્છા સિવાય આ જગતની અંદર પાંદડું પણ હલતું નથી. તો મારું મન જ ભગવાનને વિહાર કરવાનું વન થઈ જાય. ભગવાન વનમાં વિહાર કરે એમ મારા મનમાં પણ એ રમણ કરે છે. તુલસી સુભગ સ્નેહ બન સિય રઘુબીર બિહારું. આ મારું મન હંમેશા એવું થાય કે એમાં સીતાજીને, રામજીને ફરવાની ઈચ્છા થાય, રહેવાની ઈચ્છા થાય.
કે છે રામચરિત ચિંતામણી ચારુ, સંત સુમતિ તિય સુભગ સિંગારું. શ્રી રામજીનું ચરિત્ર કેવું છે? તો કે સુંદર ચિંતામણી સમાન છે. એવું કહેવાય છે સ્વર્ગની અંદર કામધેનુ માતા છે, ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે. આ સ્વર્ગની વિશેષતા છે. એવી જ રીતે અહીંયા કે છે શ્રી રામજીનું ચરિત્ર ચિંતામણી છે. ચિંતામણી એવો મણી છે જેનો સ્પર્શ કરી અને આપણી એ બધી ચિંતા દૂર થઈ જાય અને જેનું ચિંતન કરી એ પ્રાપ્ત થાય. તો રામચરિત માનસ એનું ચિંતન કરતા જીવને શ્રેષ્ઠની પ્રાપ્તિ થાય, પોતાના ચિંતનના વિષયની પ્રાપ્તિ થાય, ધાર્યું પ્રાપ્ત થાય અને સાચી વસ્તુ ધારવાનો વિવેક પ્રાપ્ત થાય. સાધક એમ કે ભગવાનને, ભગવાન હું જે માંગુ એ આપી દેજે. તો ભગવાન કે બરોબર છે, તું જે માંગીશ આપીશ. પણ જે સાધકની ભજનની કક્ષા વધી છે શું કે ભગવાન જે મારા હિતનું હોય એવું ધારવાનો વિવેક મને આપશે, જેનામાં મારું કલ્યાણ હોય એ હું વિચારું, એ માંગુ, ન કે હું ગમે તે માંગુ. આ મન તો સવારે ઉઠીને શું માંગે ને બપોરે ઉઠીને શું માંગે, અને ભગવાન બધાને ટીક કરતા જાય તો સવારથી સાંજ સુધી આપણી શું સ્થિતિ થાય? તો ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ એવો વિવેક આપજો, ઉચિત અનુચિતનો, કે સાચાની જ અપેક્ષા કરીએ, ખોટું કંઈ ઈચ્છીએ જ નહીં. તો રામચરિત જે છે ચિંતામણી છે, એનાથી તમને બધું જ મળશે, પણ વિવેક પ્રાપ્ત થાય કે શું જોઈએ શું ન જોઈએ. કે છે એટલું જ નહીં, સંત સુમતિ તિય સુભગ સિંગારું. જે સંતો છે એમની જે સુબુદ્ધિ છે એનો તો ઉત્તમ શણગાર છે. કે છે જે સ્ત્રીનો ઉત્તમ શણગાર શું છે? તો કે મંગલસૂત્ર, સૌભાગ્ય ચિહ્ન. એમ સંતોનો શ્રૃંગાર શું છે? રામચરિતનું ચિંતન, શ્રી રામજીની કથા, શ્રી રામજીના ચરિત્રનું ચિંતન એ જ વાસ્તવમાં શ્રૃંગાર છે. દેખો, આપણે જીભથી બીજી બધી ઘણી વાતો કરીએ, પણ એમાં આનંદ આવે કે રામકથા કરીએ એમાં વધારે આનંદ આવે? આપણે દિવસભરમાં બીજી 100 વાતો કરતા હોય, પણ જ્યારે આપણે ભગવાનની વાત કરીએ તો એમાં વિશેષ આનંદ આવે. એમ સંતના જીવનની અંદર આજે ભગવાનની કથા છે એ શ્રૃંગાર છે. એનાથી એનું જીવન ધન્ય થઈ જાય, સુંદર થઈ જાય. એટલું હંમેશા યાદ રાખવું, રૂપ ભગવાને જે આપ્યું હોય ને એને માથે ચડાવવું પ્રેમથી. પ્રભુ તે જેવા બનાવ્યા બહુ સરસ, પણ મનને સુંદર બનાવવું એ ભગવાનની ભક્તિનું કાર્ય છે. તો ભગવાનને કેવું, પ્રભુ રૂપની કંઈ વાત નથી, પણ મારું મન એવું સુંદર બનાવો જે આપની કથાથી બનશે, આપની લીલાથી બનશે, આપના નામથી બનશે. તો મારું મન હંમેશા સૌભાગ્ય ચિહ્નવાળું રહે. અને મનનું સૌભાગ્ય છે કે પ્રભુ દર્શન કરે, પ્રભુનું નામ સ્મરણ કરે, પ્રભુનું લીલા ચિંતન કરે અને એની અંદર ધન્યતાનો અનુભવ થાય. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ અહર્નિશ ભગવાનમાં મગ્ન છે અને એ લોકોને કેવો આનંદ છે. અરે એમનું નામ આપણે મુખમાં આવે તો આપણે પવિત્ર થઈ જઈએ. તો એમણે જીવનમાં શું કર્યું છે? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. આખું જીવન એક જ કામ કર્યું છે, ભગવાનનું નામ લેવું અને ભગવાનનું ભજન ગાવું. તો કે છે જગ મંગલ ગુણ ગ્રામ રામ કે, દાની મુક્તિ ધન ધર્મ ધામ કે. શ્રી રામજીના જે ગુણ છે, ગુણોનો સમૂહ છે, એ જગતનું કલ્યાણ કરનાર છે. જીવનની અંદર ક્યારેય વિડંબણા આવે, પ્રશ્ન આવે, આપણે એક ચોરાયા પર ઊભા રહી જઈએ, આમ જવું કે આમ જવું, ત્યારે રામચરિત માનસનો આશ્રય લઈને એ પ્રશ્નનું સમાધાન શોધજો. રામજી જે કરે એવા રસ્તે ચાલજો. રામાયણની અંદર શું કરવું શું ન કરવું, કયા રસ્તે જવું બિલકુલ સ્પષ્ટ છે. તો રામજીના જે ગુણો છે એ આપણું માર્ગદર્શન પૂરું પાડે છે. રામજી બોલ્યા એમ બોલજો, રામજી જીવ્યા એમ જીવજો, રામજીએ દેખ્યું એમ દેખજો, રામજી ચાલ્યા એમ ચાલજો. રામજીના જીવનનું આચરણ કરવું એ ગુણ સમૂહને વધારનાર છે.
આજ સુધી સમગ્ર બ્રહ્માંડમાં શ્રી રામ સમાન કોઈ થયું નથી અને થશે પણ નહીં. રામજી અતિ ઉદાર છે, અતિ પ્રેમળ છે. રામજી જેવી ક્ષમા કોની પાસે હોય? રામજી જેવો ભાતૃ પ્રેમ કોની પાસે હોય? આજે હજારો ઝઘડા કોર્ટમાં પડ્યા છે ભાઈઓ ભાઈઓ વચ્ચે. એક રામજી છે જે સર્વસ્વ ત્યાગ ભાઈ માટે કરે છે. આ રામજી છે. રામજીએ જ્યારે વનવાસમાંથી પાછા આવ્યા તો પહેલા જ ખબર કૈકેયી માતાને પૂછ્યા છે. રામજીએ પોતાના મુખથી એક શબ્દ નથી કીધો. રામજીએ કીધું કે જ્યારે જે આપણે ઈચ્છતા હોય એનાથી વિપરીત દશા આવીને ઊભી રહે તો એને દેવ, એને ભાગ્ય કહેવાય અને એની અંદર કંઈ ફરિયાદ કરવાની હોતી જ નથી. આ રામજી છે જે દરેક પરિસ્થિતિને અંદર એક સકારાત્મક વલણ રાખે છે. એટલા માટે જ રામજી કે છે પિતા દીન મોઈ કાનન રાજુ. રામજી કૌશલ્યા માતા પાસે જાય છે ત્યારે એમ નથી કહેતા કે મને જો ને કંઈ કારણ વગર વનમાં મોકલી દીધો, મેં શું બગાડ્યું તું મમ્મીનું, એવું નથી કહેતા. એ શું કહે છે? મને કૈકેયી માતાએ અને પિતાજીએ વનનું રાજ્ય આપ્યું છે. આ કેટલી સુંદર ભૂમિકા છે કે પિતાએ મને રાજ્ય આપ્યું છે, વનવાસ આપ્યો છે, એવું રામજી કહેતા નથી. બસ જીવનને જીવવા માટે એક દ્રષ્ટિ આપી દે છે કે દુઃખ પડે તો દુઃખમાં પણ કંઈક ગુણ છે એનું ગ્રહણ કરવું. આ રામજી છે. અને એટલે કે છે કે જગ મંગલ ગુણગ્રામ રામ કે દાની મુક્તિ ધન ધર્મ ધામ કે. એટલું જ નહીં, દાની એ દાતા છે શેના? મુક્તિના, ધનના, ધર્મના, પરમધામના. આ બધાના દાતાર શ્રી રામજી છે નિસંશય. અયોધ્યાની અંદર કેટલાય મહાનુભાવો, કેટલાય મહાત્માઓ સીતારામ 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 કરે છે અને એમને માટે સ્વયં શ્રી સીતારામજી ઊભા રહે છે. કેટલાય મહાત્માઓ કહે છે અમે ક્યાંય ભિક્ષા માંગવા જતા નથી, પણ માં સીતા અમને આવીને જમાડી દે છે. તો સીતારામજી મુક્તિના દાતાર છે, કારણ કે જેને મોક્ષ જોઈએ એને જ્ઞાન પ્રદાન કરે છે. જેને જીવનની અંદર વ્યવહારને લાયક ધન જોઈએ પ્રભુ એ પણ આપી દે છે. તો રામજી સગળું દેનારા છે. સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે છે જ્ઞાન અને વૈરાગ્ય માટે સદગુરુ છે. રામજીએ જ્યારે લક્ષ્મણજીને રામ ગીતા કહી છે ત્યારે રામજીએ સમગ્ર જ્ઞાન અર્પિત કરી દીધું છે. જ્યારે લક્ષ્મણજી પ્રશ્ન કરે છે ભગવાન વૈરાગ્ય એટલે શું, જ્ઞાન એટલે શું, અને ત્યારે રામજી કે છે સંપૂર્ણ બ્રહ્માંડમાં બ્રહ્મનું દર્શન કરવું એ જ જ્ઞાન છે. હે લક્ષ્મણ, વૈરાગ્ય છે જે જગતના કોઈ પદાર્થથી સુખની ઈચ્છા કરતા નથી. હે લક્ષ્મણ, જેનું મન મારામાં રહી જાય છે એ સગળું પ્રાપ્ત કરી જાય છે. તો રામચરિતમાનસ જ્ઞાન પણ આપશે, વૈરાગ્ય પણ આપશે. તો આ સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે. એટલું જ નહીં, આ રામચરિતમાનસ કેવી છે તો કે અશ્વિની કુમાર જેવી છે. અશ્વિની કુમાર કોણ છે તો કે દેવતાઓના વૈદ્ય છે. વૈદરાજ શું કરે તો કે બધાય રોગ મટાડે. એમ રામચરિતમાનસ પણ ભવરોગ પણ મટાડે અને દેહ રોગ પણ મટાડે છે. એક ગામમાં મોર કાકી હતા. એક સંતે આ વાત કરેલી હતી કે મોર કાકીને રોગ થયો, એવો અસાધ્ય રોગ થયો કે ડૉક્ટર કે આ રોગને મટાડવા માટે ખૂબ પૈસા લાગશે. મોર કાકી તો ગામમાં રહેતા હતા, એટલા બધા પૈસા એમની પાસે હતા નહીં. તો મોર કાકી કે મારી પાસે એવું તો કંઈ નથી. અને ત્યાં જ એમના ગામમાં રામકથા બેઠી અને સંતે એમ કીધું કે જીવનની અંદર રામ નામ કી ઔષધિ અને ઉસકો જાપો જાપ, તમે એનો જાપ જપો તો ભવરોગ મીટ જાય. તો મોર કાકીએ પકડી લીધું કે રામ નામની ઔષધિ જ મારા માટે આધાર છે અને એક જ કામ કર્યું, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને થોડાક વખત પછી એ ગામમાં ડૉક્ટર આવ્યા, આખી ટીમ આવી અને બધા બતાવતા હતા. ત્યાં એમણે કીધું આ મોર કાકીને હવે કોઈ રોગ રહ્યો નથી. રામ નામથી એમનો રોગ ગયો. આ ગામની અંદર બનેલી વાત છે.
તો વિબુધ ભેદ ભવ ભીમ રોગ કે આ જે રામજીનું ચિંતન છે એ તમામ રોગોની દવા છે. મનનો રોગ હોય કે તનનો રોગ હોય, પણ શ્રી રામ શરણું સાચું છે. શ્રી રામનું નામ સાચું છે. આપણા મનની અંદર કામના આવી તો પણ રામજીનું નામ લો, ક્રોધ આવ્યો તો પણ રામજીનું નામ લો, ઈર્ષ્યા આવી તો રામજીનું નામ લો. તમને જ્યારે બધામાં રામ દેખાશે તો ઈર્ષ્યા કોની કરશો? જ્યારે ખબર હશે કે રામજી પૂર્ણ છે તો કામના કોની કરશો? રામજી સિવાય બીજું કંઈ નથી. મારા સુખ અને દુઃખ આપનારા નિમિત્તો એ પણ પ્રારબ્ધ વશાત છે. આ રામજીની દુનિયા છે, તેની અંદર બીજી શું ઈચ્છા કરવાની? તો આ રામચરિત જે છે સંપૂર્ણ રીતે વૈદ્યરાજનું કામ કરે છે. જનની જનક સિય રામ પ્રેમ કે બીજ સકલ વ્રત ધર્મ નેમ કે. અને જેવી રીતે સીતારામ કોણ છે? જગતના માતા પિતા છે. એવી જ રીતે આ રામચરિત માનસ ચિંતનથી, ભગવાનની શરણાગતિથી ભગવાનનો પ્રેમ પ્રગટશે. જેમ માતા પિતાની કૃપાથી બાળકનો જન્મ થાય, એમ સીતારામની કૃપાથી ભક્તિનો ઉદય થાય. અને એટલે જ કે છે આ પ્રેમ ભાવ જે છે એ પ્રગટશે. અને રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાન લેવ સોઈ જાન નિહારા. શ્રી રામજીને કેવળ પ્રેમ પ્રિય છે. રામજી વસ્તુ નથી જોતા. એટલા માટે જ જૂઠે બેર શબરી કે ખાય. શબરીજીના જૂઠા બેર ખાઈ લીધા એમણે, પણ એની અંદર કેવા તૃપ્ત થયા. અને શબરી માતાને કહે છે કે હે શબરી માતા, આજ સુધી આવા બોર કદી ખાધા જ નથી. આમ તો એવું કહેવાય કે ફળોની અંદર બોર છે એ સૌથી નીચે નંબર લાવે, પણ એ બોર પણ ખાઈ અને કથાકાર સંતો કે છે જૂઠા બોર ખાધા પાછા. એવું તો ખબર નથી પ્રમાણ, પણ બોર ખાધા છે. અને ભગવાન માટે કંઈ આ નવી વાત છે પણ નહીં. કારણ કે જ્યારે લાલા રૂપે, કૃષ્ણ રૂપે આવે તો ભાઈબંધોની જૂઠી છાશ ખાઈ લે, હોઠોથી ચાટી લે, તો ભગવાન માટે તો કંઈ જ નવું નથી. તો એ ભગવાન જે છે એ ભક્તના હૃદયમાં સીતારામનો પ્રેમ ઉદય કરે છે. બીજ સકલ વ્રત ધર્મ નેમ કે. એટલું જ નહીં, સંપૂર્ણ વ્રત, ધર્મ અને નિયમોનું બીજ છે. રામચરિત માનસનું ચિંતન કરતા ખબર પડશે કે ભરતજી કેવા નિયમ પાળે છે. ગૌમૂત્રની અંદર જવ ઉકાળીને વર્ષો સુધી ભરતજી ગ્રહણ કરે છે. તપસ્યા એવી કરે છે કે જેની સીમા નહીં. નિયમ વ્રત એવા ધારણ કરે છે. લક્ષ્મણજીનું વ્રત કેવું છે? રાત દિવસ જાગે છે, કદી ઊંઘ લીધી નથી 14 વર્ષ સુધી. અને એ લક્ષ્મણજી મેઘનાદનો નાશ કરે છે. તો રામચરિત માનસની અંદર રામજીએ પ્રતિજ્ઞા કરી કે 14 વર્ષ સુધી કોઈ નગરમાં નહીં જવું. આ વ્રતને એમણે નિભાવ્યું. જીવનની અંદર સંકલ્પ શુભ લો અને એને ભરપૂર પ્રયાસથી નિભાવો. તો આપણા જીવનમાં સંયમ, વ્રત, નિયમ એ બધાનું આગમન પણ રામચરિત માનસથી થશે. કમસે કમ જીવનની અંદર કેટલાક નિયમ તો એવા લો કે નિયમ કેવળ મૃત્યુ વખતે તૂટે, પહેલા કદી તૂટે નહીં. જે દિવસે ઉપરવાળો લેવા આવે એ દિવસે કહેવાનું કે ભગવાન આજે છેલ્લી માળા મૂકી, હવે તારી મરજીથી લઈશું, ત્યાં સુધી ન મૂકો. ચાહે સૂર્યનારાયણને જલ ચડાવવાનું હોય, ચાહે માળા હોય, ચાહે 5 ચોપાઈ વાંચો, ચાહે ગીતાજીના 5 શ્લોક વાંચો, આ બધું અમૃત છે. જો એ પાલન કરશો તો ખબર પડશે કે તમને કેટલો મોટો લાભ મળ્યો. જીવનમાં નિયમની ઉપેક્ષા ન કરશો. નિયમ તમારી રક્ષા કરશે. ધર્મો રક્ષતી રક્ષિત. જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી અવશ્ય રક્ષા કરશે. તો કે છે સમન પાપ સંતાપ શોક કે, પ્રિય પાલક પરલોક લોક કે. રામચરિત માનસ શું નથી કરતી? સતત કહી રહ્યા છે કે પાપ, સંતાપ અને શોકનો નાશ કરનાર છે. એટલું જ નહીં, આ લોકમાં પણ એ પાલન કરશે ને પરલોકમાં પણ પાલન કરશે. આ લોકની અંદર આપણે સદવિચાર ધારણ કરશું, શુભ માર્ગે ચાલીશું, તો લોકો સજ્જન કહીને આપણા તમામ વ્યવહારોને નિભાવશે અને શરીર છૂટતા પ્રભુના ધામમાં પણ આનંદ જ રહેશે. તો કે છે સચિવ સુભટ ભૂપતિ વિચાર કે, કુંભજ લોભ ઉદધી અપાર કે. એટલું જ નહીં, આ
વિચારરૂપી રાજાના મંત્રી, અર્થાત રામચરિતમાનસથી સુંદર વિચારો પ્રગટ થશે. એટલું જ નહીં, કુશળ યોદ્ધા છે. જેને સમજ આવે એ પોતાની અણસમજ સાથે યુદ્ધ કરીને વિજયને પ્રાપ્ત કરે. આપણા અંતઃકરણમાં પ્રમાદ હોય, કરવું તો છે પણ ટાઈમ નથી, કરવું તો છે પણ આમ છે, તો પછી ધીરે ધીરે ભગવાનની કૃપાથી જ્યારે ચિંતન આપણું પ્રગાઢ થાય ત્યારે થાય કે ના, આ કરવાનું જ છે, એમાં કોઈ વિકલ્પ નથી. પૂજ્ય સ્વામી દયાનંદજી કહેતા હતા કે જેમ જેમ સમજદારી આગળ જાય એમ વિકલ્પ ક્યારેય ન રહે. જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી સમજદારી પરિપક્વ થઈ નથી. દાખલા તરીકે સત્ય બોલવું, એમાં કોઈ વિકલ્પ છે? ખોટું બોલાય કે ના બોલાય? સાચું બોલવું કે ના બોલવું? સત્યમાં કોઈ વિકલ્પ નથી. હા, સત્યની અંદર એવું સત્ય ન બોલો જેનાથી બીજાની હાનિ થાય, પણ સત્ય પર ચાલવામાં કોઈ વિકલ્પ નથી. એવી રીતે જીવનમાં પરિશ્રમનો પણ કોઈ વિકલ્પ નથી. કોઈ વ્યક્તિ કે મારે જે પ્રાપ્ત કરવું છે કરવું છે, પણ મહેનત કરવી, મહેનત ના કરો તો કોઈ દિવસ સફળતા મળવાની નથી. પરિશ્રમનો પણ કોઈ વિકલ્પ નથી. તો ઉત્તમ વિચાર પ્રાપ્ત થશે, કુશળ યોદ્ધા, આપણા સંકલ્પો દ્રઢ બનશે. એટલું જ નહીં, આ ચિંતનને કે છે કે લોભરૂપી જે સમુદ્ર છે એને શોષનાર અગસ્ત્ય મુનિ સમાન છે. આપને કથા તો ખબર જ છે કે અગસ્ત્ય મુનિએ એક દિવસ સમુદ્ર પી લીધો હતો. અનેક પ્રકારની કથા હોય છે, પણ એમાં એક કથા એવી છે કે બે રાક્ષસ હતા, વાતાપી આતાપી. તો એ રાક્ષસો શું કરતા હતા? એ મુનિઓને ખાઈ જતા હતા. એમાંથી એક રાક્ષસને તો, બે રાક્ષસમાંથી એકને વરદાન પ્રાપ્ત હતું. શું વરદાન પ્રાપ્ત હતું? કે એ મંત્ર બોલે એટલે મનુષ્યના પેટમાં કંઈ હોય ને તો એ જીવતું થઈને બહાર નીકળે. એટલે એનો ઉપયોગ શું કરે? એ બંને ભાઈઓ જાય, મુનિઓને આમંત્રણ આપે, તમે આવજો ને અમારે ત્યાં જમવા. પેલા કે શું કરો? ના ના, આવજો ને. મુનિઓ બિચારા જાય. એટલે પેલા લોકો શું કરે? એ મુનિઓને ખાઈ જાય. અને પેલા એક ભાઈને તો આવડે, એટલે પેટમાં ગયેલા હોય અને પેલો રાક્ષસને ખવડાવી દે. પેલો શું કરે? ભાઈ પોતાના જ ભાઈને મુનિના પેટમાં નાખી દે, અને પછી મંત્ર બોલે એટલે પેલો બહાર આવે, અને બહાર આવે એટલે પેલા મુનિનો નાશ થઈ જાય. આવી રીતે મારતા હતા. તો આવી રીતે જ્યારે નાશ કરતા હતા તો બધા મુનિઓએ કીધું કે અગસ્ત્ય મુનિ, આ શું થાય છે? અમને જમવા બોલાવે છે અને બેમાંથી એક ભાઈ અમને પીરસી દે છે, અને એના પોતાના જ ભાઈનું માંસ પીરસે છે. પછી એ મંત્ર બોલે છે, પેટમાં રહેલો ભાઈ જીવતો થઈ જાય છે, અને એમ કરતાં પેલા મુનિનું મૃત્યુ થાય છે. આમ અનેક મુનિઓનો નાશ થઈ ગયો. અને ત્યારે અગસ્ત્ય મુનિ કે છે કંઈક ઉપાય કરવો પડશે. હવે એવું બન્યું એકવાર કે એમણે અગસ્ત્ય મુનિને આમંત્રણ આપ્યું. અગસ્ત્ય મુનિ કે ભલે, આવું છું. હવે એ બંને જણાએ આમંત્રણ આપ્યું અને મુનિને માંસ પીરસ્યું. અને મુનિએ કીધું, બરોબર, તમે આ બધું કરીને જાઓ છો ક્યાં? હે? તો કહેવાતું હતું કે આવું કરીને એ લોકો સમુદ્રમાં સંતાઈ જાય. એટલે અગસ્ત્ય મુનિએ એક તો પહેલા જ સમુદ્રને પી લીધો, એટલે સમુદ્રમાં સંતાવાની જગ્યા રહી નહીં. અને સમુદ્રને એવી રીતે એમણે ખાલી કરી દીધો. ને પછી પહેલા એ જે ભોજન આપ્યું એ ડકાર મારી ગયા, કારણ કે અગસ્ત્ય મુનિ તો વડવાનલ છે, બધું જ પચાવી દીધું. અને એ પ્રમાણે એ રાક્ષસનો એમણે નાશ કર્યો અને મુનિઓને નિર્ભય કર્યા. તો કે છે અગસ્ત્ય મુનિએ જે સમુદ્ર પી લીધો હતો, એવી જ રીતે આ જે લોભનો સમુદ્ર છે એને આ રામચરિત જે છે એ પી લે છે. લોભનો સમુદ્ર, આપણને ખબર જ છે કે લોભ કેવો છે? સાગર જેવો. કોઈ વ્યક્તિને એમ લાગે કે આટલાથી બસ, આટલા ધનથી બસ, કેટલાને લાગે? 1 કરોડથી, 2 કરોડથી, 5 કરોડથી, 1000 કરોડથી લાગતું જ નથી. દરેકને એમ થાય છે કે આનાથી વધુ પૈસા આવે, વધુ પૈસા આવે, વધુ, એવું થાય છે. તો એ જે લોભ છે એનો કોઈ થોભ નથી. એવા લોભનો નાશ કરનાર કોણ છે? રામચરિત માનસ. એનું ચિંતન કેવી રીતે? તો કે લોભ છે એ સંતોષથી નિવૃત્ત થાય. ગજ ધન રજ ધન વારી ધન ઓર રતન ધન ખાન,
પાયો રે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. તો સંતોષની પ્રાપ્તિ થાય. દેખો ભાઈ, જીવનની અંદર સંતોષની વૃત્તિને હંમેશા આદર આપો. ગમે તેટલું ભોજન હશે પણ 5 રોટલી 4 રોટલી જ ખવાશે. ગમે એટલા કપડાં હશે એક જ પહેરાશે. ગમે એટલા ખાટલા હશે એક પર જ સુવાશે. ગમે એટલા ઘર હશે એકમાં જ રહેવાશે. અને ગમે એટલું હશે તોય અંતે એક ટાંકણીએ લઈને જવાશે નહીં. એટલા માટે જીવનની અંદર અધિક લોભ ન કરો. અને આ જે સમજ છે એ રામચરિતમાનસથી આવે છે. કામ કોહ કલિમલ કરી ગન કે હરિ સાવક જન્મન બન કે. એટલું જ નહીં, ભક્તોના હૃદયમાં જે કળિયુગ છે એ વસે છે, કામ રૂપે ક્રોધ રૂપે. આ કામ ક્રોધને મારવા માટે, પેલું કે ને હાથીને દુશ્મની સિંહ સાથે, તો કે આ ક્રોધ આદિ હાથીઓને મારવા માટે આ રામચરિત સિંહ સમાન છે. અંતઃકરણની કામના મરતી ના હોય તો શું કરો? ભગવાનની કથાનું આલંબન લો, ભગવાનના ચરિત્રનું આલંબન લો. ધીરે ધીરે સાચાનો વિવેક આવશે ને થશે નહીં નહીં ખોટી વાત કરવા જેવી હોતી નથી. ખોટા માર્ગે ચાલવા જેવું હોતું નથી. ઈશ્વરની કૃપા રહેશે, આપણામાં સદબુદ્ધિ પ્રગટ થશે, કામ ક્રોધ પર વિજય મેળવવાની ઈચ્છા થશે. કામનાને વશ થવા કરતાં મનને વશ કરવું સારું છે. કામનાને વશ થઈને કોઈનું કલ્યાણ નથી. ધીરે ધીરે પતનનો રસ્તો આવે છે. અજામિલ એકવાર કામનાને વશ થયા. પોતાની સતી પત્નીને છોડીને નૃત્યાંગનાના મોહમાં ગયા અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા અજામિલ બ્રાહ્મણ. એ તો સંતોનું ભલું થાય કે સંતોએ એમને નારાયણનું નામ આપ્યું. કામનાને વશ થવાથી ક્યારેય કલ્યાણ નથી, પણ મનને વશ કરો. મનને વશ કેવી રીતે કરાય? રામચરિતમાનસનું આલંબન લેવાથી. જ્યારે મનને સમજાશે કે મારું હિત તો પ્રભુના ગુણગાન ગાવામાં છે, તો પછી કામનાનો રસ્તો છોડી સંયમનો રસ્તો ધારણ કરશે. એટલા માટે જ સંતો કહે છે, દેખો, આંખ જેને આપશો એને મન આપવું પડશે. આંખ આપતા પહેલા વિચાર કરજો. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને આંખ આપશો તો મન નીકળી જશે. એટલે આંખ એને જ આપો જ્યાં મન જાય તો કલ્યાણ જ થાય. આંખ ભગવાનના ચરણોને આપો, જેથી કરીને આપણું જીવન કલ્યાણમય બને. એવું કહેવાય 2 વૃત્તિ હોય છે, એક અપેક્ષા વૃત્તિ, એક ઉપેક્ષા વૃત્તિ. જેમ કે આપ સત્સંગમાં આવ્યા હશો તો આપે રસ્તામાં કચરો જોયો હશે, પણ એના પ્રત્યે કંઈ ધ્યાન નહીં દીધું હોય, તો એ ઉપેક્ષા વૃત્તિ છે. અપેક્ષા વૃત્તિ એટલે કોઈ વસ્તુ રસ્તામાં તમને દેખાય અને જેવું દેખાય અહીંયા સેલ લાગ્યો છે તો અપેક્ષા શું બને? હું જઈને કંઈક ખરીદું. તો અપેક્ષા વૃત્તિ અને ઉપેક્ષા વૃત્તિનો ભેદ સમજી લેવો. અપેક્ષા ઈશ્વરની રાખો, ઉપેક્ષા જગતની કરો. જગતની એટલે જગતના નશ્વર ભોગની ઉપેક્ષા કરો. આ મારા કામના નથી, કારણ કે મને નિત્ય સુખ આપવા વાળા નથી. જે નિત્ય સુખ નથી આપવાના તો એની પાછળ જવાનો શું લાભ? તો કામનાને સંયમમાં રાખતા શીખવાડે છે પ્રભુનું ચરિત્ર. પ્રભુને મનમાં રાખો તો કે છે આ સિંહનું બચ્ચું છે, અને ક્રોધને પણ સંયમમાં રાખો. કારણ કે રામચરિતમાનસના અંદર અનેક પ્રસંગ એવા આવશે કે જ્યાં ભગવાન સંયમ અને શાંતિથી કામ કરશે. રાવણ ક્રોધ કરશે અને પ્રભુ શાંત રહેશે અને પ્રભુનો વિજય થશે. હનુમાનજી છે એ પણ પોતે કેટલા સુંદર રીતે પરાક્રમથી કામ કરશે. કેવટ કેવી રીતે વિવેકથી કામ કરશે, નિષાદ કેવી રીતે કામ કરશે. તો ત્યાં ક્રોધ પર સંયમ રાખીને કામ કરવું જોઈશે. તો ક્રોધ એકમ સુખમ ઋણધિતિ ક્રોધ. ક્રોધ એ સર્વ રીતે વિનાશ કરે છે, આવું સમજીને એના પર સંયમ રાખો. પણ એમને એમ ક્રોધ પર સંયમ નહીં આવે. ભગવાનનું શરણું લેશો તો શાંતિ મળશે. જગતના જીવો પર કરીને શું કરવાનું? એ બિચારા પહેલા જ ભાગ્યના માર્યા છે. સમય સંસ્કાર બધા અલગ છે, તો કોઈ પર ગુસ્સો કરવા કરતાં ગુસ્સા પર જ ગુસ્સો કરીને શાંત થાઓ કે ભાઈ ક્રોધ મારે કરવો નથી. અને કહે છે
કે અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારિકે કામદ ધન દારિદ દ્વારિકે. આ શિવજીના પૂજ્ય પ્રિયતમ અતિથિ છે. અતિથિ દેવો ભવ આપણે ત્યાં કીધું છે, તો ભગવાન શિવજીને અતિ પ્રિય છે અતિથિ. એવી જ રીતે રામચરિત માનસ છે એ એને જ તમે શું કરો, એની પૂજા કરો, એને પ્રિયતમ અતિથિ બનાવો. ક્યાં અતિથિ બનાવો? મનના આંગણામાં. મનની અંદર ભગવાનનું આમંત્રણ આપો કે પ્રભુ આપ બિરાજો. એમની સાથે વાતચીત કરો. દેખો, જગતના મિત્રો સાથે વાતચીત કરીએ તો સમાધાન મળે કે ના મળે એની ગેરંટી નથી. સાચી દિશા મળે કે નહીં ખબર નહીં, પણ પરમાત્મા સાથે સંવાદ કરશો તો નિશ્ચિત સાચી દિશા મળશે. દશા સુધારવી હોય તો દિશા બદલવી. જે દિશા બદલે એની દશા સુધરે. તો એ દિશા બદલે છે ભગવાનની કૃપા. તો કે છે અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારિકે. શિવજીના પરમ પ્રિય અતિથિ છે. શિવજીને રામચરિત માનસ અતિ પ્રિય છે. એ અને ઉમા માતા નિરંતર આનું જ ગાન કરે છે. એટલું જ નહીં, કામદ ધન દારિદ દ્વારિકે. આજે કામનાને પૂર્ણ કરવા માટે ઈચ્છિત મેઘરાજા છે. દાખલા તરીકે ક્યાંય અગ્નિ લાગ્યો હોય, દાવાનળ પ્રગટ્યો હોય, તો એ સી રીતે બુઝાય? વરસાદ આવે તો બુઝાય. એને એ વરસાદ શું છે, તો કે જેના હૃદયમાં કામાગ્નિ ક્રોધાગ્નિ લાગ્યા છે એની પર આ રામચરિત માનસ, રામજીનું નામ, રામજીનું ધામ, એનો વરસાદ વરસશે તો પેલી કામના શાંત થશે, ક્રોધ શાંત થશે, ઈર્ષા શાંત થશે. તો કે અને મેઘરાજાનું બીજું કામ શું છે, તો કે દાવાનળને શાંત કરે અને અન્નને ઉગાડે. ખાલી વરસાદ આવે તો અગ્નિ શાંત કરે એટલું જ નહીં, વરસાદ પડે તો અન્ન ઉગે. એવી જ રીતે જીવનની અંદર સારા સારા સદગુણો પ્રગટ થાય છે. ધીરે ધીરે સત્સંગથી વ્યક્તિ બદલાતો જાય. સંતો એવું કહે છે, ગુરુમાં કહેતા હતા કે કોઈ વ્યક્તિ સંકલ્પ લઈને બેઠે કે ભલે સત્સંગમાં જઈએ પણ આપણે જેવા છે ને એવા જ રહીશું, તો 5 વર્ષ પછી પણ પોતાને જોશે તો થોડો તો બદલાયો હશે જ. 5 વર્ષ પહેલાં જે ભૂલ કરતો હશે એમાં કંઈક તો સુધારો આવશે જ. એવો ને એવો રહી શકશે નહીં. તો નિશ્ચિત ધીરે ધીરે સદગુણ આવશે. મંત્ર મહામની વિષય બ્યાલ કે મેટત કઠિન કુઅંક ભાલ કે. દેખો, આજે રામજીનું ચરિત છે એ વિષયનું ઝેર ઉતારવા માટે એક મહામણી છે. જેમ સર્પનું ઝેર મંત્ર અને મણીથી ઉતરે, એવી જ રીતે આપણા હૃદયની અંદર વિષયોની આકાંક્ષા એવી છે, આ ચાખી લઉં, આ જોઈ લઉં, આ ખાઈ લઉં, આ સૂંઘી લઉં. વિષયની આશાઓ તો મનુષ્યને નર્ક સુધી લઈ જનારી છે, અતિ દુઃખદ છે. તો એ વિષયની જે આશા છે એને કોણ બદલે છે? ભગવાનનું ચરિત્ર. જેમ જેમ વિષયની અંદર આપણને એમ લાગવા માંડે, અરે એમાં સાર છે, પણ ભગવાનનું નામ લેશો તો લાગશે નહીં, નહીં એમાં કોઈ સાર નથી, એની અંદર કંઈ પામવાનું નથી, ખોવાનું વધારે છે. સંતો કહે છે વિષયની અંદર પામ્યા કોણ? યયાતિ રાજાએ પોતાના 10 પુત્રનું 10 વાર યૌવન લીધું અને છતાં તૃપ્તિ થઈ નથી. અંતે યયાતિ રાજા કહે છે કે હું સમજી ચૂક્યો કે આગમાં ઘી નાખવાથી આગ કદી શાંત નહીં થાય. હવે તો ભગવાન મને એવા સંતોની વચ્ચે મૂકો કે જ્યાં સત્સંગ થાય, મારું કલ્યાણ થાય. તો વિષય ક્યારેય આપણને પૂર્ણતાનો અનુભવ આપશે જ નહીં. મણો બંધ આપણે લાડુ ખાઈ ગયા તો એ જીભ તો શું કહેશે? લાડવા ક્યારે ખાવા મળશે? કહો, ફલાણું ક્યારે મળશે? આ જોવા ક્યારે મળશે? આ જઈશું ક્યાં? આની અંદર ક્યાંય તૃપ્તિ નથી. જેમ કહેવાય ને કે કૂવામાં ક્યાંય તળિયું નથી, એમ વિષયોમાં પણ ક્યાંય તળિયું છે નહીં. એની અંદર ક્યાંય પડવા જેવું જ નથી. તો જેટલું બચી જવાય તો કઈ રીતે બચાય? સમય અને શક્તિને ભગવત સ્મરણમાં લગાવશો તો બચી જશું. જો રસ્તાની ગરમીથી બચવું હોય તો ગાડી એસી વાળી હોવી જોઈએ. એમ જગતની ગરમીથી બચવું હોય તો રામચરિત માનસનું એસી લગાવીને બેસવું. રામચરિત માનસ, સત્સંગ, ગીતાજી એ આપણને બચાવી લેશે. એટલું જ નહીં,
મેટત કઠિન કુંવક ભાલકે. અગર ભાગ્યના લેખ લખ્યા હોય, ઘણીવાર એવું કોઈ કહે કે ભાગ્ય તો લખાયું એ બદલાતું જ નથી, પણ ભાઈ ભગવાનનું ચરિત એનું ગાન રામાયણનો આશ્રય લેશો તો ગમે એવા કષ્ટકારક લેખ હશે એ કષ્ટકારક રહેશે જ નહીં. એક દ્રષ્ટિ પ્રાપ્ત થશે. જેમ રામજી કહે છે કે મને વનનું રાજ મળ્યું છે, એવી રીતે જીવનની અંદર જે પ્રારબ્ધ બન્યું છે એ પ્રારબ્ધ એનું કામ કરશે, પણ મન એનાથી ઉપર ઉઠી ગયું હશે. એક વ્યક્તિને આજે ભોજન મળવાનું ના હોય તો એની કેવી દશા હોય? રડતો હોય, મને ખાવાનું ના મળ્યું, તો ભૂખ્યો છું, કોઈ ખવડાવતું જ નથી, અને દુઃખી થઈ જાય. અને એક વ્યક્તિ હોય અને એ નિશ્ચય કરે આજે 11 છે ભાઈ, આજે તો મળે તોય ખાવું નથી. હવે જે પેલી 11ની બુદ્ધિ જેણે કરી એને કોઈ અભાવ થાય? બસ આ રામચરિત માનસ એ દ્રષ્ટિ આપે. ભાગ્યમાં ભોજન હશે કે નહીં હોય એની ખબર નહીં, પણ એટલું ચોક્કસ છે કે 11ની ભૂમિકા બની જશે, પછી ભોજનનો અભાવ નડશે જ નહીં. એમ જીવનની અંદર દ્રષ્ટિ બદલાઈ જશે, પછી સૃષ્ટિ આપોઆપ મંગળ કરતા લાગશે. પહેલાં કોઈ આપણું ધન લઈ જાય તો હાયકારો થાય, અને જ્યારે રામચરિત માનસ સાંભળીએ તો ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. અવેરવું મટ્યું હેને. જેમ જીવનની અંદર દરેક સ્થિતિમાં મજા કરવી, હર હાલમાં મસ્ત રહેવો. પરિસ્થિતિ કોઈના વશમાં નથી. જો બહાર યુદ્ધ ચાલે એ આપણા વશમાં નથી, યુદ્ધ બંધ કરવું એ આપણા વશમાં નથી, પણ યુદ્ધમાં સમતા કેવી રીતે રાખવી એ આપણા વશમાં છે. જીવનની અંદર ઘટનાઓ ઘટતી રહેશે, પણ એ ઘટનાઓ મારા પર પ્રભાવ ન પાડે એવી સદબુદ્ધિ પ્રાપ્ત કરવી એ પુરુષાર્થ કરો. ઘટના આપણને વિચલિત ન કરી શકે. એક જગ્યાએ એક સંત હતા, સત્સંગ કરતા હતા. આપને ખબર જ છે જાપાનમાં બહુ ભૂકંપો આવે, તો ત્યાં સંત સત્સંગ કરતા હતા, એટલી વારમાં તો ભૂકંપની હલચલ ચાલુ થઈ ગઈ. તો બધા જ સંતમાં જે સત્સંગમાં બેઠા હતા સંત પાસે, બધા ભાગ્યા બહાર. બધાને ખબર ભૂકંપ આવે તો કોણ બેસી રહેશે? દરેકને એમ જ થાય હું બચી જાઉં. તો જે હતા બધા એ ભાગ્યા, અને સંત આંખ બંધ કરીને બેસી ગયા. થોડીક વારમાં પેલો ભૂકંપ આમ જણ કરીને પૂરો થયો, એટલે બધા શાંતિથી પાછા આવ્યા. પછી બધાએ સ્વામીજીને કીધું, સ્વામીજી અમે તો બધા ભાગ્યા, તમે ક્યાંય ભાગ્યા નહીં, શાંતિથી બેસી રહ્યા? તો કે ભાગ્યો તો હું, પણ હું અંદર ભાગ્યો ને તમે બહાર ભાગ્યા. મેં આંખ બંધ કરી અને પોતાની અંદર એ સ્થિતિ પ્રાપ્ત કરી કે ભાઈ શરીરની જે સ્થિતિ છે આજે નહીં તો કાલે જશે. હવે એની અંદર શોક કરવા કરતાં પ્રભુનું ચિંતન કરું. તો હું અંતર્મુખ થયો ને તમે બહાર ગયા. વિચાર એ કર્યો કે જો આવવાનું જશે મૃત્યુ તો બહારે બચવાના નથી. બસ દ્રષ્ટિ બદલાશે તો સૃષ્ટિ આપોઆપ બદલાઈ જશે. તો દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્ચેદ હરિદેવ જગત. આ રીતે પ્રભુ આપણી પર કૃપા કરે છે. એવું જરૂરી નથી કે સંતને રોગ નહીં થાય, પણ સંત જે રોગમાં જીવશે એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થશે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર છે, ગળાથી થૂંક પણ ઉતરતું નથી, અતિ કષ્ટ છે. અને ત્યારે બધાએ પ્રાર્થના કરી ઠાકુરને કે એક કામ કરો ને, આપ માની જોડે તો રોજ વાતો કરો છો ને, આપ માને કોને કે આપનું કેન્સર મટાડી દે. તો રામકૃષ્ણે કીધું કે ભાઈ તમે કહો છો એટલે વાત કરીશ, બાકી હવે એવી ઈચ્છા નથી. તો ગયા. અને ઠાકુરે કીધું કે માં આ છોકરાઓ દુઃખી થાય છે, હું કંઈ ખાઈ નથી શકતો. ત્યારે માએ કીધું કે હવે ક્યાં સુધી આ જ ગળાથી ખાઈશ, બીજા બધા ગળા તારા જ છે. તો ઠાકુર નાચતા આવ્યા ને કહે છે કે કેવી સરસ વાત છે, કેવી સરસ વાત છે બાળકો, હવે તમારા કંઠથી હું ખાવાનો છું. હવે આ કંઠની જરૂર રહેતી નથી. ખાવા માટે આ જ કંઠ? ના, બધા કંઠથી કહીશ. તો જે કંઠનું કેન્સર છે એ પણ હળવું થઈ ગયું. એ રામકૃષ્ણ પરમહંસે વેદના ગાઈ નથી, પણ માના ગુણગાન ગાયા છે. તો મેટત કઠિન કુંવક ભાલકે. બસ દ્રષ્ટિ બદલાઈ ગઈ અને આખા જીવનની અંદર પરિવર્તન આવી ગયું. આ પરિવર્તન આવે છે સત્સંગની દ્રષ્ટિથી. હરન મોહ તમ દિનકર કરશે, સેવક સાલી પાલ જલ ધરશે. એટલું જ નહીં, આ જે અંધકારનું કિરણ છે એને
જેમ સૂર્યના કિરણો અંધકારને હરી લે, એમ જ આ રામચરિતમાનસનું ચિંતન એ આપણા અજ્ઞાન અંધકારને હરી લે છે. અને કે છે સેવક સાલી પાલ જલ ધરસે, જેમ ઉત્તમ કહેવાય મેઘ છે એ ડાંગર આદિ ચોખા આદિ ધાનને પોષે, એવી જ રીતે આપણા જીવનના સદગુણોનું પોષણ કરશે. જેમ જેમ આપણે સન્માર્ગ પર ચાલતા જઈએ એમ આપણા મનમાં શું થાય? પ્રભુ મારી અંદર રહીને મને આશ્વાસન આપે છે, બરોબર સરસ માર્ગે છે. જ્યારે આપણે ખોટું કરીએ તો માયલો એમ જ કે આ બરોબર નથી કર્યું, અને જ્યારે સારું કરીએ તો સરસ. ચાહે જગત આપણી નિંદા કરે પણ અંતરથી બેઠેલો રામ કે બરોબર છે તો નિશ્ચિત એ કાર્યમાં આનંદ હોય. કદાચ જગત આપણને ફૂલ માળા પહેરાવે પણ આપણે બરોબર માર્ગે ના હોય તો માયલામાં એમ જ થાય બધા તો ઠીક છે પણ આપણે અંદરથી હજી બરોબર નથી. તો અહીંયા સમજો કે જે સદગુણ છે એનું પોષણ થશે સન્માર્ગે ચાલવાથી, ભગવત ભજનથી. તો એ પોષણ કરશે રામચરિતમાનસ. જેમ જેમ રામચરિતમાનસનું ચિંતન વધતું જશે એમ એમ સદગુણ અને સન્માર્ગ સહજ થશે. એટલે જ એક ગામની અંદર એક દીકરી રહેતી હતી, અને દીકરીની મમ્મી એને પોકેટ મની આપે. તો એ પોકેટ મનીમાંથી પૈસો બચાવે. પહેલાં તો એટલું મૂલ્ય હતું ને, 5 પૈસા 10 પૈસા. હવેની પેઢીઓ તો નહીં જોવે પણ આપણે જોયા છે 5 પૈસા 10 પૈસા. તો એવી રીતે દીકરી પૈસો બચાવે, અને પૈસો બચાવી અને પછી એણે એ રીતે 2 રૂપિયા ભેગા કર્યા. આજથી ઘણા વર્ષ પહેલાં 2 રૂપિયા બહુ મોટી વાત હતી એ ટાઈમે. તો 2 રૂપિયા ભેગા કર્યા ને એણે રામચરિતમાનસ એના ઘરમાં રોજ વંચાતો હતો તેમાં જઈને એને મૂકી દીધા. એકદમ નિશ્ચિંત થઈ ગઈ કે મારા પૈસા સુરક્ષિત છે રામચરિતમાનસમાં. હવે એ ગામમાં એવી જાહેરાત થઈ કે આ ગામમાં ચોર આવ્યા છે, ડાકુ આવે છે, બધું લૂંટી જાય છે. પેલી એકદમ દીકરી કે નિશ્ચિંત છે. એની મમ્મી કે બેટા તને ચિંતા નથી થતી, તારા પૈસા નહીં જતા રહે? તો કે ના ના મમ્મી, રામચરિતમાનસમાં મૂક્યા જતા હશે. તો કે કેમ? તો કે રામચરિતમાનસ ખોલશે તો એ ડાકુને રહેશે જ નહીં ને. જો રામચરિતમાનસ ખુલ્યું, ભૂલથી દ્રષ્ટિ પડી ગઈ સારી ચોપાઈ પર, તો એ ચોરી કરી શકશે નહીં. તો રામચરિતમાનસ ખોલે એનું જીવન ન બદલાય એ શક્ય જ નથી. તો એ સદગુણોને પોષણ આપે છે. અભિમત દાની દેવ તરુ બરસે, સેવત સુલભ સુખદ હરિહરસે. એટલું જ નહીં, કલ્પવૃક્ષ સમાન છે. દેવતરુ બર એટલે કલ્પવૃક્ષ, દેવતાઓનું વૃક્ષ કયું? કલ્પવૃક્ષ. અને એટલું જ નહીં, આ સેવા કરવાથી કે છે સુખદ હરિહરસે. હરિહર એટલે શ્રી હરિ વિષ્ણુ અને શ્રી શંકર જેવી રીતે સુખ આપે છે એમ જ સુખ પ્રદાન કરશે. એટલે જ કે છે સુખ પાયા રામ ગુણ ગાયા. જેમ જેમ રામજીના ગુણો ગાશો એમ સુખ મળતું જશે. દેખો, કોશિશ તો કરજો. આખા દિવસમાં 5 મિનિટ ઘડિયાળમાં જોઈને ખાલી 5 જ મિનિટ શ્રી રામ જય જય રામ બોલજો, અને એ 5 મિનિટને તમે જોશો કે હૃદયની અંદર આનંદ આવવા માંડશે. એ 5 મિનિટ આપણે માટે અમૂલ્ય થઈ જશે. અને એ 5 મિનિટ બોલી અને ભગવાનને કહેવું, પ્રભુ આ જે મંત્ર બોલ્યા એનું ફળ સમગ્ર સંસારનો લાભ થાય, સંસારને સુખ થાય, એ જ પ્રાર્થના છે. અને હૃદય જાણે આમ ઉપર ઉઠતું જશે, અને આમ 2 આંગળ ઉઠતા જઈશું. નિષ્કામ ભક્તિની બહુ મહિમા છે. તો કે છે એ આપણને શિવ અને વિષ્ણુ સમાન સુખ આપશે. સુખ અભિસરદ નભ મન ઉડગન સે, રામ ભગત જન જીવન ધનસે. એટલું જ નહીં, રામચરિતમાનસની જે ચિંતન પ્રણાલી છે કેવી છે? તો કે જેમ શરદ ઋતુની અંદર આકાશ કેવું સુંદર હોય, શરદ ઋતુનો ચંદ્રમા કેવો આપણને આનંદ આપે, એવી જ રીતે આ જે ભક્તિ છે, આ ગુણો છે, આ માનસ છે, એ આપણને જેવી રીતે આ તારાવાળી જે રાત્રિ સુશોભિત થાય ચંદ્રમા સાથે, એમ જ આપણું મન પણ સુશોભિત થઈ જાય છે. અને એટલું જ નહીં, રામ ભગત જન જીવન ધનસે. અને શ્રી રામજીની ભક્તિ એ ભક્તો માટે તો જીવનનું ધન છે. એટલે જ કોઈ પણ સંતને પૂછો કે તમને કરોડ રૂપિયા આપીએ, રામ નામ છોડો. અરે કરોડ અરબો ખરબોનું ધન આપો પણ પ્રભુ નામ છૂટશે નહીં. કંઈ જ નથી જોઈતું. બ્રહ્મલોકલો ભોગ જો ચહે સબન કો ત્યાગ, વેદ અર્થ જ્ઞાતા મુનિ કહત તાહી બૈરાગ. બ્રહ્મલોક સુધીના ભોગ નથી જોતા, પણ અમારા ભજન સિવાય અમને બીજું કંઈ જોઈતું નથી.
અમારા નામથી, અમારા મુખથી શ્રી રામનું નામ આવે, અમે એમની કથા સાંભળીએ, અમે એમનું દર્શન કરીએ, આનાથી વધારે અમારે કંઈ જોઈતું નથી. સાચું ધન હરિનામ. અમારે સાચું ધન હરિનામ. એ ધન પાછળ ઘેલા બનીએ, અંતે આવે કામ, અમારું સાચું ધન હરિનામ. સાચું ધન તો એ જ છે ને. ખર્ચે ન ખૂટે વાકો, ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. પ્રભુનું નામ. અને કે છે સકલ સુકૃત ફલ ભૂરી ભોગ સે, જગહિત નિરુપદી સાધુ લોગ સે. સંપૂર્ણ પુણ્યોના ફળરૂપ છે. એટલું જ નહીં, જગતની અંદર કપટ રહિત હિત સાધનાર સાધુ સંતોના સમાન છે. શ્રી રામજીની કથા આપણું હિત જ કરશે. સેવક મન માનસ મરાલસે, પાવન ગંગ તરંગ માલસે. એટલું જ નહીં, જેવી રીતે માનસ સરોવર માટે હંસ કેવા છે, એની અંદરના હંસ કેવા હોય, એકદમ પવિત્ર હોય. એકદમ હંસને જુઓ, માનસરોવરને જુઓ તો માનસરોવરની કલ્પના પણ કેવી, આપણને શાંતિ આપે, સુખ આપે. એવી જ રીતે જે ગંગાજીની તરંગમાળ છે, આપણને આનંદ આપે. એવી જ રીતે રામચરિત માનસ છે, એ આપણને પવિત્ર કરે, આપણા જીવનને આહ્લાદિત કરે છે. કુપથ કુતર્ક કુચાલી કલી, કપટ દંભ પાષંડ, દહન રામ ગુણ ગ્રામ જીમી, ઈંધન અનલ પ્રચંડ. કે જે રામજીના ગુણ સમૂહ કેવા છે, તો કે એ આપણને કુપંથથી વારશે. ખોટા રસ્તે જતા હશો તો તરત મનમાં રામજી શું કહેશે, ભાઈ આ રસ્તે જઈશ નહીં. લડાઈના, કપટના, ઈર્ષાના, ક્રોધના રસ્તે, કામના રસ્તે ન જઈશ, તું રામના રસ્તે જજે, તું કથાના રસ્તે જજે, તારા જીવનમાં સદગુણના રસ્તે જજે, શાંતિના રસ્તે જજે, ઉદારતાના રસ્તે જજે, પ્રેમના રસ્તે જજે, બીજા કોઈ રસ્તે જઈશ નહીં. કુપંથથી જે વારે છે એ રામચરિત માનસ છે. કુપંથ, કુતર્ક. કુતર્ક કરવાથી પણ બચાવે. ભાઈ કુતર્ક કોને કહેવાય, તો કે જેનાથી કંઈ પ્રાપ્ત ન થાય ને ખાલી ખાલી બુદ્ધિ ચાલે. ખાલી બુદ્ધિ ચાલે ને એનો કંઈ મેળ પડે નહીં. કેટલા લોકો કેવી દલીલ કરે, એવી દલીલો કરે, એવી દલીલો કરે, આપણને ત્યાં નથી શું મળશે. સિદ્ધ કરે, અરે શું સિદ્ધ કરવું છે ભાઈ, તો કે આમ નહીં, અમે માનતા જ નથી, અમે જે દેખીએ ને માનીએ. ભાઈ ઘણી વસ્તુ નથી દેખાતી, પણ માનો કે નહીં, જેમ સુખ કે દુઃખ દેખાય છે, માનીએ છીએ કે નહીં. કોઈ માણસ રડતું હોય તો આપણે માનીએ કે દુઃખી છે, બાપડે કંઈ તકલીફ છે, તો એ કંઈ દુઃખ દેખાય છે, તો જે દેખાય એને જ માનીએ. આ કોઈ તર્ક ખરો? પણ લોકો તર્ક કરે. કેટલાક લોકો કે અમે ઈશ્વરમાં નથી માનતા. અરે ભાઈ વિચાર તો કરો કે આ સૃષ્ટિ આટલી સુંદર બની છે, તો કોઈ બનાવનાર તો હોવો જોઈએ ને. આ વ્યવસ્થા કરનારો તો કોઈ હોવો જોઈએ ને. આ દિવસ સૂર્યનારાયણ ઉદિત થઈને શરૂ થાય છે, તો એને પણ કરનારો તો કોઈ હોવો જોઈએ ને. તો કે એ તો પ્રકૃતિ, નેચર છે, એ નેચરને બનાવનારો એ કોક તો હોવો જોઈએ ને. એમને એમ તો ચિત્ર બનતું નથી, તો આખી પૃથ્વી એમને એમ બની જશે. તો કે છે કુતર્કને જે ટાળે એ રામચરિત માનસ છે. કુચાલી, કોઈ પ્રકારની કુચાલી હોય, કુચાલ આપણને ખબર જ છે. એ કુચાલ જે મનમાં આવે એનાથી પણ આપણો કહેવાય આપણો ઉદ્ધાર કરે, આપણને બચાવે. કલિયુગથી જે બચાવે, કપટથી બચાવે, દંભથી બચાવે, પાખંડથી બચાવે, એ આ તમામ જે છે દોષ એનાથી બચાવનાર. જેવી રીતે આપણને ખબર છે કે પેલી લાકડાનો ભારો, લાકડાની બધી વસ્તુ હોય તો અગ્નિથી બળી જાય કે ના બળી જાય, એમ રામચરિત માનસ જે અગ્નિ છે એની અંદર આ કુપંથ, કુતર્ક બધું જ બળી જાય છે. દહન રામ ગુણ ગ્રામ જીમી, ઈંધન અનલ પ્રચંડ. ભગવાનનું નામ, ભગવાનની લીલાનો આશ્રય લે તો એ વ્યક્તિ અધિક સમય સુધી ક્યારે ખોટા માર્ગે ચાલી શકશે નહીં. એને અંતરાત્મા ડંગ છે ને ધીરે ધીરે બદલાઈ જ જશે. કેટલાય લોકો સ્વાધ્યાયમાં જતા થાય, કથામાં જતા થાય, સત્સંગમાં જતા થાય, અને પછી કે પહેલાં તો સારું ફટાક કરીને ખોટું બોલતા હતા, પણ હવે વિચાર કરીએ હો, પહેલાં તો આમ કરીને પણ ધન કમાઈ લેતા હતા, પણ હવે એવી ઈચ્છા થતી નથી. પહેલાં તો કોઈને આપવું ગમતું જ નહોતું, પણ હવે આપવાનો આનંદ થાય છે. તો ધીરે ધીરે વ્યક્તિના દુર્ગુણો બળી જાય છે.
रामचरित राकेश कर सरिस सुखद सब काहो सज्जन कुमुद चकोर चित हित विशेष बड़लाहो કે છે જેમ શરદ ઋતુની પૂર્ણિમાની ચંદ્રમા પૂર્ણિમાની ચાંદની બધાને સુખ આપે એમ રામચરિત પણ બધાને સુખ આપે છે. આ કે છે વિશેષ હિતકારી છે, વિશેષ લાભદાયક છે. આમ તો ચાંદની બધાને સુખ આપે પણ ચકોરને તો અતિ પ્રેમ છે ને. ચંદ્રમાને ચકોર કેવો પ્રેમ કરે, ચંદ્રમાને ખબર નથી કે ચકોર માને સામું જોયા કરે, પણ ચકોરને અતિશય પ્રેમ છે. એ ચકોરને ચાંદની અતિશય લાભ આપે એમ જે ભક્ત છે એને ભગવાનની કથા અતિશય લાભ આપે. અતિશય કલ્પના જ નથી, જે લાભ આપશે એની કલ્પના પણ નથી કે ભગવાનની કૃપા કેવી આપણી પર વરસશે, અનરાધાર વરસશે, ચારે બાજુથી વરસશે. સંત દેખો, પહેલું તો કોઈ વ્યક્તિ સત્સંગમાં જાય તો એને લોકો સજ્જન કે ભાઈ એ સત્સંગમાં જાય છે, સજ્જન વ્યક્તિ છે. છાપ સજ્જનની પડે, પ્લસ એ સમયની અંદર કોઈ દુર્વ્યવહાર ના થાય. 1 કલાક તો કમસે કમ આપણી રક્ષા થઈ જાય ને. 1 કલાક તો બધાએ ભેગા થઈને નામ જપ કરે તો પુણ્યોદય થાય, પાપનો નાશ થાય. પ્લસ 1 કલાક સત્સંગમાં આવવા માટે કેટલા કલાક તૈયાર કરવું પડે, તૈયારી થાય સવારથી, હે ને. આટલું કામ કરી લઈએ, ઊંઘી જઈએ, ઉઠી જઈએ, કારણ કે સત્સંગમાં જવાનું છે. તો બતાવો કેટલી બધી વસ્તુ બચી જાય. પેલા કે અહીંયા આવું છે ભાઈબંધ, આ કામ કરવા, એમને એમ લટાર મારવા, પણ કે ના આજે મેળ નહીં પડે, કારણ કે આજે ગુરુવાર નથી, આજે બુધવાર છે એટલે સત્સંગ છે. બસ એક નાનકડી વાત, એક નાનકડો નિયમ, તો આપણે ઘણી બધી વસ્તુથી બચી જઈએ છીએ. તો પછી જે ભગવાનનું અખંડ નામ લે એ તો બધાથી બચે, એમાં નવાઈ શું છે. અને અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, દેખો ભાઈ, કિન્હ પ્રશ્ન જેહી ભાંતિ ભવાની જેહી વિધિ શંકર કહા બખાની સો સબ હેતુ કહબ મેં ગાઈ કથા પ્રબંધ વિચિત્ર બનાઈ. આગળ એમણે કીધું હતું કે કેવી રીતે શિવજીએ કાગભૂષણજીને કીધું, એમનાથી પછી યાજ્ઞવલ્કજીને આવી કથા, એમના પછી ભરદ્વાજજીને આવી, ભરદ્વાજજી પછી શ્રી તુલસીદાસજી મહારાજ પાસે આવી ક્રમથી. એવી જ રીતે અહીંયા કહેશે કે જે રીતે ભગવતી પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ મને રામની કથા કહો, આ રામજીનું ચરિત આપ મારે માટે કહો. રામજી કેવી રીતે વનમાં ગયા, રામજી અવતાર કેમ ધારણ કર્યો, પોતે બ્રહ્મ હતા છતાં શા માટે પત્નીને શોધવા માટે રડતા હતા. આ બધા રહસ્ય હે શિવજી મને કહો. કહું રામચરિત ઉદારા. અને એ જે રીતે પ્રશ્ન કરે છે, શિવજી જે રીતે જવાબ આપે છે, એ રામચરિત માનસ છે. અને અહીંયા તુલસીદાસજી કે છે, સો સબ હેતુ કહબ મેં ગાઈ કથા પ્રબંધ વિચિત્ર બનાઈ. જે શિવજી અને પાર્વતીજીનો સંવાદ છે એ હું તમને કહું છું. એ કથા હું તમને સુંદર રીતે બનાવીને કહું છું, જેથી આ કથાને સાંભળવાથી તમામ સંશયો દૂર થઈ જશે. આનાથી આગળ આવતે વખતે ઓમ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતો ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ સતો મા સદગમય જ્યોતિર્ગમય પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ